તો મિત્રો, થોડા દિવસ પહેલા આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબે દેશની ઇકોનોમી બગડે નહીં તેના માટે અમુક સિરિયસ અપીલ કરી હતી. તેમાંની એક અપીલ એવી હતી કે જો તમે ફોરેન ટ્રાવેલ કરતા હો, બહારના દેશમાં મુસાફરી કરવાના હો તો અમુક સમય માટે ટાળી દેજો. અને આ ન્યૂઝને આપણે રીલમાં કવર કરીને તમારા સુધી પહોંચાડી હતી. પણ તેમાં ઘણા બધા લોકોની એવી કમેન્ટ હતી કે પહેલા મોદીજીને કહો કે બહારના દેશમાં ટ્રાવેલિંગ બંધ કરે. તો એ જ વસ્તુને લગતા આજે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર ભારત માટે આવી રહ્યા છે. કારણ કે ASML કે જે દુનિયાની સૌથી મોટી સેમિકન્ડક્ટર ચિપ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની છે, તે હવે ભારત આવવાની છે. અને તેની પાછળનું મુખ્ય કારણ ASML અને ટાટા ઇલેક્ટ્રિક વચ્ચે લગભગ ડીલ પૂરી થવાની તૈયારી છે અને MOU પણ તૈયાર થઈ ગયું છે. પણ આ બધી વસ્તુ શક્ય બની છે મોદીજીને કારણે. તો હવે પૂરેપૂરી સંભાવના છે કે જેટલા પણ સેમિકન્ડક્ટર સેક્ટરના સ્ટોક હોય તેમાં તેજી આવે. તમારા શું વિચાર છે તે કમેન્ટમાં લખજો. ટૂંકમાં આ બધી વસ્તુ જોતા એવું લાગે છે કે હવે ઇન્ડિયાનું ફ્યુચર બ્રાઇટ થશે. અને જે લોકોને એવું લાગતું હતું કે મોદીજી પોતે બહારના દેશમાં ટ્રાવેલ કેમ કરે છે, તો મિત્રો એક વખત હિસ્ટ્રી ચેક કરી લેજો. જ્યારે પણ મોદીજી બહારના દેશમાં જાય છે ત્યાંથી કંઈક નવું કરીને જ આવે છે. ટૂંકમાં દેશના હિતમાં હોય ને એવી વસ્તુ કરતા આવે છે. તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.